બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ મહુવા ને અત્યારે જવાનું છે આપણે સોમનાથ નીકળવાનું છે. પહેલાં અહીંયા મહુવા માતાજીના દર્શન કરાવી દો તમને. જો તમે દર્શન કરી લો. ખાંડિયા તીસરોડી જય માં ના માં. તો તમે બધા દર્શન કરી લો. મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં થઈશો. તો બધા કોમેન્ટ કરી દેજો જય માતાજીની. તો દર્શન કરી લીધા. તો હું પગે લાગી લઉં તો પછી હું તમને દેખાડું. આઈસર લઈને જવાનું છે અમારે. ઠીક છે. દાદાનો ફોટો બાંધી દીધો છે બાકી જોરદાર તમે જોઈ શકો છો. તો કોમેન્ટ કરી નાખજો જય વેગડા દાદાની. ને આગળ અમારે બેસી ગયા છે ને અમારા ડ્રાઈવર બધું હેરખું કરે છે એવું છે. બાકી ધજા બજા લગાડી દીધી છે જોરદાર. બાકી નીકળવાનું છે આગળ. તમે બાકી બનેલા રહીજો ત્યાં સોમનાથ પગી તાલુકાની વિડીયોની અંદર. ઠીક છે. સાહિલભાઈની સવારે આવવાના છે, અત્યારે નથી આવવાના. અમે અત્યારે સોમનાથ નીકળીએ છીએ. અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે. હા ભાઈ સવારે આવશે. આવવાના કે ટુ વ્હીલમાં? ના ભાઈ સવારે ટુ વ્હીલમાં આવવાના છે એવું છે ને ઓલા ભાઈ નહીં આવવાના ફેર. ને અમે નીકળીએ છીએ ડાયરેક્ટ સોમનાથ એવું છે. કન્ટેનર બનેલા રહીજો ને ગાડી તો ચાલુ થઈ ગઈ છે. હા હું ધીમે ધીમે આગળ જાઉં. હા ઓલા ભાઈ દાઢી ખુલ્લી રાખી દો તમે. આ બધા બેસી ગયા છે તો તમે ખડકાઈ ગયા. નીકળી છે અમે ડેલી ધીમે ધીમે. હવે અમે નીકળીએ છીએ મહુવાથી સોમનાથ જવા માટે. હા તો બધા બેસી ગયા છે ભાઈ. વાઘ વળે આવી ગઈ છે. આવો દે. તો ભાઈ જો આપણી ગાડી આવી ગઈ છે ને હવે તો વાઘ વળે છે તમે જોઈ શકો છો. બાકી ઓન ધ વે સોમનાથ. તો હું બેસી જાઉં પાછો ખડકાઈ જાઉં. ગાડીમાં થોડુંક પાણી પુરાવા આવી ગયા છે. ડીઝલ પુરાવા એવું છે. અહીંયા કંઈક આવો ડીઝલ પંપ છે. આવું કંઈક છે ભાઈ. ને અમારી ગાડી અહીંયા ઊભી છે. તમે થોડુંક એવું ડીઝલ નાખી લઈ એવું છે. ડીઝલ આવે છે ધબડ કહો પણ જોઈ શકો છો તમે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. સમાટી જાય છે ભાઈ અંદર. ડીઝલ આવી ગયું ભાઈ 4000 કમ્પ્લેટ થી પૂરેપૂરું આવી ગયું 4000. ખબર કો આવી ગયું 4000 ડીઝલ. કેટલું આવ્યું એટલું આવી ગયું ભાઈ. કમ્પ્લેટ આવી ગયું ભાઈ. મારો કાકો ને અંદર બેઠા છે અમારે ચંદુભાઈ. તો હવે અમે નીકળીએ છીએ સોમનાથ જવા માટે ડીઝલ પુરાવીને. હા સરસ લ્યો ભાઈ. ગાડી બંધ થઈ ગઈ વોલવાજી. હવે અમે નીકળીએ છીએ. હું હજી ઊભો થાય હું બેસી જાઉં છું. ગાડી રેડી થઈ કરેલો છે. બધા બેઠા છે. ભાઈ વાગી ગયા છે રાતના 2 ને અમે હોલ્ટ કર્યો છે. નાનો એવો બધા ઉતરે છે ને આવી કંઈક છે વસરાજ પાન સેન્ટર ચૂત કાઠિયાવાડી ના અમે ઊભા રહ્યા છીએ ને બધા ઉતરે છે. તો ચા પાણી ઠપકારીએ અમે ને રાતના વાગી ગયા છે કેટલા કહું 2 એવું છે ને બધા જો ઉતરે છે.
આઈસરમાંથી નીચે. તો અમે ચા પાણી પીને તમને દેખાડું આગળ. ગરમ ચા આવી ગઈ છે. અમારા ડ્રાઈવર અહીંયા ઠપ કરે છે. અહીંયા અમારા સંધુભાઈ ચા ઠપ કરે છે એવું છે. હા, ચા પીવા લો ભાઈ ગરમા ગરમ. અહીંયા તો આપણી ગરમા ગરમ ચા છે. ધોળા કાઢે તો અમે પી નથી ગરમા ગરમ ચા. ડ્રાઈવર અહીંયા અમારે છે ચાની સુસ્કી મારે છે. કરીને હવે નીકળીએ છીએ પાછા સોમનાથ બાજુ ને. એમ જો અંદર કેટલા જણા બેઠા કહું. આ મારા કાકા છે, ઓલપા મારા કાકી બેઠા ને ઓલા અહીંયા જીરો અમારે સંધુ. તો એ સોડા બોડા પીવે છે પણ જોરદાર. તો હવે અમે નીકળીએ છીએ. ચલો કરે છે ગાડી ને ઉપર તો મેડમ બધા ખડકાઈ ગયા. ગાડી રવાના થઈ ગઈ છે પાછી ધીમે ધીમે એવું છે. હા, ઉપર બધા ખડકાઈ ગયા છે. હા, હેઠે બીજો માળ. ભાઈ અહીંયા જો તમે આમ લાઈટ બાઈટ જો, લાઈટ નું ડેકોરેશન એક નંબર છે ભાઈ. ડ્રાઈવર આપે છે અમારા સંધુભાઈ. દેખાય નહીં દેખાય. ટોલ ગેટ આવ્યો. ટોલ ગેટ ટોલ ગેટ ટોલ ગેટ ટોલ ગેટ ટોલ ગેટ ટોલ ગેટ. દાંડિયો જો પડ્યો. હા, જો પડ્યો. ચાલુ છે હજી. ઓલા પણ એક આવશે ઓડીના રોટી. અમે પાછી ગાડી ઊભી રાખી દીધી છે ને એની પાસે ધોવડા નીકળે ના છે. ગોળનું કારખાનું ગોળ બને છે. ગોળ ગોળ બને ને, ગોળ બને છે ભાઈ. ને અમે જઈએ છીએ આમ થોડાક વાટ છે. તો તમે કન્ટેનર બનેલા રહેજો. ઘડીક વાર ગાડીને પોરો આપ્યો છે. ગાડી થઈ ગઈ છે ગરમ ને આ બધું ધોવડો નીકળે છે ના છે. ગોળનું ગોળ બને છે ને છેડી પીખાય છે એવું છે. હા, પાણા કેટલું બાકી રહ્યું? 40 કિલોમીટર સોમનાથ બાકી રહ્યું છે એવું છે. પણ તાજે તાજો ગોળ ભાઈ. ભેગું થાય. હા, કાળો કાળો ગોળ બને. બોલ 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 ગોળ 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 છે. શેરડીના સુયા છે ભાઈ. અમે હાલ્યા જઈએ છીએ. જો તમે રાતના 4 વાગ્યા જો આવ્યો પણ શેરડીનો ગોળ. એ જો સંદોડો મારી એરિયા છે અને ડ્રાઈવર છે. કાળો પીપળા ગોળ. અત્યારે રાતના 4 વાગ્યા તમે ગોળ જોવો. નામ કાળું છે પણ આખું તપેલું કાળું હતું. આખું તપેલું કાળું હતું. 4 વાગ્યા જોવા આવ્યા ભાઈ. અમે વિચાર કરો તમે. દેખાડવું પડે ને મહેનત કેટલી તમે. હા, જોવો તમે. હા, ગાડી અમારી પીડી છે ને અમે જોવા જતા એવું છે. કાયદેસર 4 વાગ્યા. હા, અમારી ગાડી હતી વોલ્ટ કરે. ચાલુ થઈ ગઈ છે ને હવે અમે નીકળીએ છીએ. કોડીનાર ઉભા રહેલા હતા એવું હતું. બાકી ઉપર તો બધા બેસી ગયા છે ચકાચક. અમે નીકળીએ છીએ. મારા કાકાની જો અહીંયા ચકાચક બધું પાન માવો ખાઈ નાખ્યો છે. હવે અમે નીકળીએ છીએ કોડીનારથી સીધા સોમનાથ. ટેબલ ટેબલ બધું એટલું લાગે. પાછી ગાડી રવાના થઈ ગઈ. જોઈ શકો છો તમે. એને કોડીનાર ખોટું જ ન હોય આપણું. અમે સોમનાથ પગી જશે. ગાડી અમારી ઊભી રાખી દીધી છે. આ ગેટ છે આવો કંઈક. અમે અહીંયા ઊભા છીએ. ડ્રાઈવર જીરો અહીંયા ડ્રાઈવરની લાલ લાલ નાખ્યું થઈ ગયું છે. ને અહીંયા અમારા સંધુભાઈ છે અહીંયા જીરા. જો એ જાગી ગયો છે. હું તો થયેલા તું તો જ નતો. એલા ભાઈ હું તો જ નતો એવું હતું કાક. તો સાઠ કરવા. તો આજના બ્લોકની અંદર એટલું તો અમે સોમનાથ પગી જશે. પણ હવે નવો બ્લોક આવશે તો એમાં તમે જોઈ લેજો. સવારમાં તમને મળીશ. તો આજના બ્લોગની અંદર એટલું તો આશા રાખું છું તમને ગમ્યું તો જ્ઞાન એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દઈએ. આપણે સવારમાં જ મળીશું. અત્યારે સોમનાથ પગી ગયા છે પણ તમને સવારમાં જ બધું દેખાડી. તો આજના બ્લોગની અંદર એટલું જ હતું. આશા રાખું છું તમને ગમ્યું તો જ્ઞાન એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દઈએ.